તો આઈસીઈના વીક 38માં સ્વાગત છે તમારું વન લાઇનર પ્રશ્નોના સોલ્યુશનમાં. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શરૂઆત કરી દઈએ આજના કરંટ અફેરથી. ઓકે, તો પ્રશ્ન નંબર 1, ભારતમાં કયો દિવસ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે? તો 14 સપ્ટેમ્બર. પ્રશ્ન 2, ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને રાજભાષાનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? 14 સપ્ટેમ્બર 1949. પ્રશ્ન નંબર 3, ભારતીય નૌકાદળનું નવું બેઝ INS અરવલ્લી સપ્ટેમ્બર 2025માં ક્યાં કાર્યરત થયું હતું? ગુરુગ્રામ. ત્યારબાદ તાજેતરમાં નેપાળમાં કાર્યકારી વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયું હતું? સુશીલા કાર્કી. સમાચારમાં રહેલ અભિમન્યુ મિશ્રા કયા દેશના યુવા ચેસ ખેલાડી છે? અમેરિકા. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. મિત્રો, આ વનલાઇનર પ્રશ્નો છે અને તમારે ડિટેલમાં પ્રશ્નો જોતા હોય આઈસીઈના તો પણ તમને ચેનલમાં મળી જશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગલો પ્રશ્ન જોઈએ. ભારતમાં એન્જિનિયર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 સપ્ટેમ્બર. ભારતમાં કોનો જન્મદિવસ 15 સપ્ટેમ્બર એટલે કે એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એમ વિશ્વેશ્વરૈયા. પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં 11 જુલાઈ એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કયા રાજ્યમાં? તો યાદ રાખજો, તેલંગાણા. નીચેનામાંથી કયા દેશમાં 15 સપ્ટેમ્બર એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઉપરોક્ત તમામ, એટલે કે 3 દિવસમાં એન્જિનિયર દિવસ ભારત, શ્રીલંકા અને તાંઝાનિયા 3 દિવસમાં 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગલો પ્રશ્ન જોઈએ. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 15 સપ્ટેમ્બર. વિશ્વ લિમ્ફોમા જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 15 સપ્ટેમ્બર. ભારતના હસ્તપ્રત વારસાને ડિજિટાઇઝ અને સાચવવા માટે જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે? જ્ઞાન ભારતમ પોર્ટલ. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાચથીવુ ટાપુ કયા બે દેશ વચ્ચે આવેલ છે? તો કાચથીવુ ટાપુ એ કયા બે દેશો વચ્ચે આવેલું છે? તો ભારત અને શ્રીલંકા. તાજેતરમાં ડૉક્ટર નવીનચંદ્ર રામગુલામે ભારતની મુલાકાત લીધી. તેઓ કોણ હતા? તો મોરેશિયસના વડાપ્રધાન. એટલે મોરેશિયસના વડાપ્રધાન કોણ હતા? નવીનચંદ્ર ગુલામે હતા. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 16 સપ્ટેમ્બર. ઓઝોન પડના રક્ષણ માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલના હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા? 16 સપ્ટેમ્બર 1987. મિત્રો, અહીંયા થોડુંક કરેક્શન એવું લાગે છે. આઈ થિંક 1997 જવાબ આવે છે. બરાબર, એકવાર ચેક કરી જોજો, કેમ કે મે બી 1997 હોઈ શકે, પણ તમે બરાબર ચેક કરી લેજો. આમાં થોડો ડાઉટ છે મને, તમે સર્ચ કરી લેજો. ઓકે, ચલો આગળ જઈએ. ઓકે, વર્ષ 2025ના વિશ્વ ઓઝોન દિવસની થીમ શું છે? તો મિત્રો યાદ રાખજો, ફ્રોમ સાયન્સ ટુ ગ્લોબલ એક્શન. આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ વાંસ આધારિત 2G બાયો ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? આસામ. ભારતનું કયું શહેર 5મી કોસ્ટ ગાર્ડ ગ્લોબલ સમિટ 2027નું આયોજન કરશે? ચેન્નઈ. સપ્ટેમ્બર 2015માં ભારતે યુનેસ્કોની કામચલાઉ યાદીમાં કુલ કેટલી નવી જગ્યાઓનો ઉમેરો કર્યો હતો? 7. આગલો પ્રશ્ન જોઈએ. વિશ્વ દર્દી સલામતી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 17 સપ્ટેમ્બર.
તાજેતરમાં નેપાળના પ્રથમ મહિલા એટર્ની જનરલ કોણ બન્યું છે? સુશ્રી સબિતા ભંડારી. તાજેતરમાં ચર્ચામાં રહેલ દુલીપ ટ્રોફી 2025ના વિજેતા ટીમનું નામ શું છે? તો યાદ રાખજો, સેન્ટ્રલ ઝોન. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, તાજેતરમાં અપેડા એ કયા રાજ્યમાં તેના પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે? તો બિહાર. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. અપેડાના સંદર્ભમાં નીચેના નિવેદન પર ચર્ચા કરો. તો જવાબ જોઈ લઈએ એનો ડી, એટલે કે 4 સાચા છે. ઓકે, તો જોઈએ પહેલું, તેનું પૂરું નામ, અપેડાનું પૂરું નામ શું છે? તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે. તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત ઉત્પાદનો અને નિકાસને વિકસાવવા અને પ્રોત્સાહન આપવાનું છે. ખાંડની આયાત પર દેખરેખ રાખવાની અને જવાબદારી પણ સોંપવામાં આવી છે. તો આ 4 કામો કોના છે? અપેડાના. યાદ રાખવાનું છે. ચલો આગળ જોઈએ. ઓકે, તો મિત્રો આગલો પ્રશ્ન જોઈએ. કયા દિવસે આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 18 સપ્ટેમ્બર. ત્યારબાદ આગલો પ્રશ્ન છે, વિશ્વ વાંસ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 18 સપ્ટેમ્બર. ભારતે કયા દેશ સાથે ડિએગો ગાર્સિયા નજીક સેટેલાઇટ ટ્રેકિંગ કોમ્યુનિકેશન સ્ટેશન સ્થાપિત કરવા માટે કરાર કર્યા છે? તો મોરેશિયસ. ત્યારબાદ તાજેતરમાં અનિલ ગિરી અને સુશ્રી વૈશાલી રમેશ બાબુ ચર્ચામાં હતા. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? ચેસ. તાજેતરમાં 14મો સિરાખાંગોંગ હાથી મરચાનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો? મણિપુર. ત્યારબાદ આગલો પ્રશ્ન, તાજેતરમાં પ્રસિદ્ધ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં કુલ 139 દેશોમાં ભારત કયા ક્રમે છે? 38માં. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં પ્રથમ ક્રમે કયો દેશ છે? સ્વિટ્ઝરલેન્ડ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025ના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો 1, 2 અને 3. તો જોઈએ પહેલું, વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે વિપો દ્વારા, આ વિપોનું પૂરું નામ છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. શું? તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025. ભારતમાં ઓછી મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રોમાં અને મધ્યમ દક્ષિણ એશિયામાં પ્રથમ ક્રમે છે. ચીને પ્રથમ વખત ટોચના 10મા સ્થાનમાં મેળવ્યું છે. ચીને પ્રથમ વખત ટોચના 10 ટોપ 10ની અંદર સ્થાન મેળવ્યું છે ટૂંકમાં. તાજેતરમાં ભારતના પ્રથમ પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો? તો યાદ રાખવાનું છે મધ્યપ્રદેશ. તાજેતરમાં બિહારના પ્રથમ મહિલા ફિડે માસ્ટર કોણ બની છે? તો મરિયમ ફાતિમા. તાજેતરમાં કઈ કંપની ભારતીય ક્રિકેટની જર્સીની નવી સ્પોન્સર બની છે? એપોલો ટાયર્સ. ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ કયા વર્ષે યોજવાની છે? 2026. નમો લક્ષ્મી યોજના વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જવાબ પહેલો અને બીજો. તો પહેલો, ધોરણ 9 અને 10માં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દીકરીઓને પ્રવેશ સાથે પોષણ મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરીએ દરેક કન્યાને 50,000ની સહાય આપવામાં આવશે. નમો લક્ષ્મી યોજના. ઓકે, નમો લક્ષ્મી યોજનામાં બીજું તો કે ફક્ત એક વિધાન સાચું. તો નમો લક્ષ્મી આ યોજના અંતર્ગત ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને 2 વર્ષમાં 25,000ની આર્થિક સહાય મળવામાં પાત્ર છે. ચલો આગળ જોઈએ.
તો મિત્રો અહીંયા આ કરંટ પૂરું છે.